જો ભણા દાદા ટ્રેક્ટરે બોર્ડ લગાડી દીધું. હવે બધાને ખબર પડી જાહે આપણે ટ્રેક્ટર વેચવાનું છે. બસ હવે વાંધો નહીં. ઓ બાપા અલા જા ધ્યાન રાખીને લે. તો ખરો મારી આને ફટકારો. હે દોરા તું અમને તો અહીંયા કાઈ નહોતું ને. હવે એની તો હવારના અહીંયા બેઠા. એમાં એવું છે અમે જાદુઈ ચશ્મા લીધા ને બધું ગાયબ થઈ જાય છે, કાઈ દેખાતું નથી. તો તમે ધ્યાન રાખજો, તાર વાહન આવતું હોય છે ને તો તમે ગાયબ થઈ જાઓ. ઈ વાતું ધ્યાન રાખવી પડશે. આપણે બે જણા ચશ્મા પહેરીને આલો અને એક જણા એના મારવી. હા ધ્યાન તો રાખવી પડશે હો. હલો ગામમાં ભાગવી. ઉભા રહ્યો, એની ગામમાં જાવ તો બધાને કહેજો અમારે ટ્રેક્ટર વેચવાનું છે. હે ટ્રેક્ટર વેચવાનું છે? હા તો પણ અમે ટ્રેક્ટર લઈ લઈ. કેટલામાં ટ્રેક્ટર વેચવાનું છે? 5 માં. આ તો કેટલા પૈસા? અરે 5 રૂપિયા. એ બાપા 5 રૂપિયામાં નહીં, 5 લાખમાં. હે એટલા બધા તો પૈસા નથી. તો હાલો ગામમાં ભાગવી. યો બોલો 5 રૂપિયામાં એને ટ્રેક્ટર જોવે. 5 રૂપિયામાં રમકડાનું ટ્રેક્ટર નો આવે. ઈ ભોગદાની બેઠા છે ને? હા બેઠા. એ તમારી હાટુ જાદુઈ ચશ્મા લાવ્યા, લઈ લ્યો. પણ અમારી પાસે પૈસા નથી એટલે તો અમારે ટ્રેક્ટર વેચવાનું છે. હે તો એક કામ કરો, તમે અમને ચશ્મા વેચાવી દો, અમે તમને ટ્રેક્ટર વેચાવી દેવું. હે તો અમને ક્યાં વાંધો છે? કેટલામાં ચશ્મા આપ્યા? 1000 રૂપિયામાં. 1000 રૂપિયા નથી હો. તો 500 રૂપિયા આપી દો, બીજું હું? હા 500 રૂપિયા આપી દો. આલો 500 રૂપિયા. હાલો હવે અમારું ટ્રેક્ટર વેચાવી દો. એ હમણાં ગામમાંથી પાર્ટી લઈને આવું હું. હાલ તો લ્યા ચશ્મા પહેર તો. જાદુઈ ચશ્મા છે કે હું? હાસુ લ્યા ચશ્મામાં કાઈ દેખાતું ના. હે બધું ગાયબ થઈ ગયું હું? હા એટલે તમ તો મારી આરે ભટકાણો છે. હે બકુલભાઈ તો કોક ભાઈને લઈને આવ્યા. જો જૂના ને જાણીતા જૂના ટ્રેક્ટર લેવા વાળા ભાઈને લઈને આવ્યો. એ અમારે ટ્રેક્ટર વેચવાનું છે. આ ટ્રેક્ટર વેચવાનું છે? હા ટ્રેક્ટર તો સરસ છે. દાદા બોલો શું કિંમત છે? 5 લાખ રૂપિયા. આ તો કોઈ વાંધો નહીં, 5 લાખ આપી દઉં. આ તો લાવો. ઓલા દાદા શેઠનો નિયમ છે, જેને ચશ્મા પહેર્યા હોય ને તો સામે વાળા ચશ્મા કરે ને પછી તેને પૈસા આપે. તો અમને ક્યાં વાંધો છે? ઓલા દાદા આપણે ચશ્મા પહેરી લ્યો. એ હારું લાવો પૈસા. લે હવે તો પૈસા આપો. હે શેઠ તો એ નથી. હે ટ્રેક્ટર એ નથી. હે યો બોલો બધું ગાયબ થઈ ગયું. હે આંજા લાગે હાલ તો. લો બોલો ઘડીકમાં ટ્રેક્ટર ને શેઠ ને બકુડો બધા ગાયબ થઈ ગયા. પણ આપણે જાદુઈ ચશ્મા તો આવી ગયા ને. એ બાપા સાનો માનો રે ને. એ કે કાકા આપણે ગામમાં તો ગાલી પણ ગામ ગાયબ થઈ ગયું છે તો. અહીં હાસુ ગામ તો દેખાય નહીં. પણ અહીંયા મેં ક્યાં ચશ્મા પહેર્યા? મને બધું દેખાય છે. શું હોય બાપા? યે સોજે ને તાર પેન્સિલનો થાંભલો છે. હે તો પણ પેલા કેતો હોય તો પણ ચશ્મા પહેરી હું કામ હાલો? ચશ્મા કાઢી નાખતા હોય તો આ ક્યાં જાદુઈ ચશ્મા છે? કે પટ્ટી લગાડેલી છે? હે હાસુ હું બકુલભાઈ મુમરાભાઈ આપણે સેટરી ગયા. હે તું તો આપણા પૈસા લઈ જા હું. પણ તું હું કામ બળતરા કરે? આપણા ક્યાં પૈસા ગયા? પૈસા મે આપ્યા, મને પૈસા તમારે દેવા પડશે. પણ અમારી પાસે ક્યાં પૈસા છે? પૈસા તો બકુલ ને મમરા લઈ ગયા. તો ગામમાં નથી જવું, હાલો પેલા બકુલભાઈ મમરાભાઈ ગોતવી. પણ ઈવડે હશે ક્યાં? જો બોલો ટ્રેક્ટર કેમ બંધ પડી ગયું? કોને ખબર બકુલભાઈ ટ્રેક્ટર બંધ થઈ ગયું? એ તો જલ્દી ટ્રેક્ટર ચાલુ કરો, નકર ભોળા દાદાની આવી જાય તો આપણને ટીબી નાખશે. ડીઝલ ખૂટી ગયું છે? એ તો જલ્દી ડીઝલ ખૂટી હોય તો ગામમાંથી ડીઝલ લઈ આવું. બકુલભાઈ ડીઝલ તો છે. હે તો કેમ ટ્રેક્ટર બંધ પડી ગયું?